વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાસ નોટિસ અપાઈ છે। આ નોટિસ આપવામાં તંત્ર દ્વારા વેઠ ઉતારી હોવાનો લોકોનો આરોપ છે। રિનોવેશન કરાવનાર મકાન માલિકોને પણ નોટિસ અપાઈ છે। લોકો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કામ કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્થળ તપાસ વગર નોટિસ આપી હોવાનો લોકોનો દાવો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આપવામાં આવી છે નોટિસ। વડોદરામાં 4296 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે। કુલ 22 સ્કીમના રહેણાંકોને આ નોટિસ ફટકારવામાં આવી છે। એવું કીધું હતું કે જર્જર મકાન છે એને તમે પહેલાં રિપેર કરાવો, એટલે અમે પછી રિપેર કરાવ્યા। રિપેર કરાવવામાં 5-5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ને પાછા 6-6 મહિને અમને નોટિસો આપે ને 7 દિવસમાં ખાલી કરવાનું કહે। તો પછી એનું અમારે શું કરવાનું કે આ તો બીજાને જ્યાં નથી કરેલું ત્યાં ભલે ને, જ્યાં તોડવાની છે પાછળ પોલીસ લઈને એ તોડતા નથી અને આ ઊંધા ઊંધા બીજા કામ કરવા એને કે આ અમારા હારા કર્યા મકાનો એમાં કરવાનું એને જોયેલા છે। અંદર જોવે ભલે મકાનો અંદર આવીને જોઈ જાય અમારા આ ઉપર જો હમણાં 4-5 લાખનો ખર્ચો કર્યો એ કોની દેશે અમને 5 લાખનો ખર્ચો આપે અમે ખાલી કરી દેવું। 5 લાખનો ખર્ચો કર્યો છે, હમણાં જ કર્યો, આખું રિન્યુએશન કરાયું। પૂછી જુઓ તમે આ બધાને, હજી 2 મહિના જ થયા છે। હા, એના પછી નોટિસ આપી પણ અંદર જોવા નથી આવતા। ઉપર ઘરોમાં જોવા આવો ને કેટલું પાણી પડે છે કેટલું નહીં એ તમે ઘરમાં જોવા આવો। રિપેર કરાયા પછી તો નથી આવતું। એ પહેલાં તમે આવ્યા જોવા કોઈ દિવસ? તમે બહાર નોટિસ લગાવીને જતા રહો છો। હવે જર્જરિત છે તમારું મકાન? ના, અમારે હવે જર્જરી નથી। સમતા વિસ્તારની અંદર આ લક્ષ્મીપુરા સમતા વિસ્તારની અંદર 1960 જેટલા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડના આવેલા છે। આ તમામ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો અધિકારી સર્વે કર્યા વગર માત્ર ખાલી એસી ચેમ્બરમાં બેસી રહેવાનું, સમય આવે વરસાદની ઋતુ ચાલુ થાય એના 1 મહિનાથી એ લોકોએ અગાઉ આવીને નોટિસો મારી દેવાની। અહીંયા તમે જુઓ, સ્થાનિક લોકોએ દરેક જણે પોતાના પેટે પાટા બાંધી 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો। તમે જુઓ કે દરેક મકાન રહેવા લાયક છે। એનાથી ઉપર વાત કરીએ તો દરેક જણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ લઈ લીધું છે। આ મકાન જ્યારે બાંધવામાં આવે ત્યારે 50 થી 60 વર્ષનો એનો સમયગાળો હોય છે। હજુ 15 થી 30 વર્ષ થયા છે અને વારે ઘડી આવી અને નોટિસો મારવાનું એનો મતલબ એવો છે કે સ્થાનિક લોકો ભયના ઓઠા હેઠળ જીવે છે। અહીંયા જ્યારે પણ નોટિસ મારવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકોનું જીવન, કારણ કે એની અંદર નોટિસમાં લખ્યું છે કે 7 દિવસની અંદર મકાન ખાલી કરી દેવું। ધમકી એવી આપવામાં આવે છે કે ગટર, પાણી, ડ્રેનેજ, લાઇટના કનેક્શનો કાપવામાં આવશે, પરંતુ અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી છે। અંદાજે 22 જેટલી સ્કીમ હેઠળ વિવિધ જે મકાનો આવેલા છે કે જે 4000થી પણ વધુ મકાનો છે ને તેઓને આ જે મકાન છે તે જર્જરિત થયા છે તેની નોટિસ છે તે આપવામાં આવી છે। નોટિસમાં લખવામાં આવ્યું છે કે આ મકાનો છે તેને તાત્કાલિક ખાલી કરો અથવા તો અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી અથવા તો આ જે મકાનો છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે। પરંતુ અમે અહીં હાલ પહોંચ્યા છીએ આજે ગુરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે ને તે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે તમામ મોટાભાગના મકાનો છે કે તેઓએ રિપેરિંગ કરાવ્યું છે, લાખો રૂપિયા ખર્ચ કર્યો છે, તેમ છતાં પણ આ જે મકાન માલિકો છે, જે બ્લોક છે તેમને નોટિસ આપવામાં આવી છે। હું તમને નોટિસના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશ કે નોટિસમાં શું લખવામાં આવ્યું છે, કારણ કે જે રીતે વાત કરીએ તો અધિકારીઓ છે તે માત્ર અહીં બ્લોક પર આવી અને નોટિસ મારીને જતા રહેતા હોય છે। આ જે મકાનની સ્થિતિ છે તેઓ જોતા પણ નથી તેવું છે તે હાલ સ્થાનિક લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। હાલ જે રીતે નોટિસની અંદર લખવામાં આવ્યું છે કે આ જે મકાન છે તેને ખાલી કરવા અથવા તો આ જે મકાન છે તેને રિપેરિંગ કરવું, પરંતુ હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ જે બ્લોક છે, જે મકાનો છે તેને રિપેરિંગ કર્યા બાદ પણ આ જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તે માત્ર એસી ચેમ્બરમાં બેસી અને નોટિસ આપીને જતા રહે છે। ત્યારે હવે આ વાતને લઈને પણ જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હવે માનસિક રીતે હેરાન થવાનો વારો આવે છે। ત્યારે અહીંયાના લોકો જો આ નોટિસ આપવાનું બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી છે તે પણ ઉચ્ચારી રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ આ જે રિનોવેટ કરાયેલા મકાનો છે, જે રિપેરિંગ કરેલા મકાનો છે તેને નોટિસ આપે છે કે નહીં તે જોવાનું રહેશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।